કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે પ્રકરણ નંબર 7 સંકલનની શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 7 સંકલન શીખ્યા પહેલા તમને પ્રકરણ નંબર 5 જે વિકલન હતું એ વિકલિતના નિયમો ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો એકવાર આગળના પ્રકરણનો સૂત્રો જોઈ લો. સાઈનનું વિકલન શું થાય, કોસનું વિકલન શું થાય, તો તમને આ પ્રકરણ શીખવામાં બિલકુલ તકલીફ પડશે નહીં. ઠીક છે? તો મને એક વસ્તુ કહો કે આપણે સંકલન ચાલુ કર્યા પહેલા થોડું વિકલનનું બેઝિક જોઈ લઈએ કે આપણે કોઈ વિધેય આપ્યું હોય f of x, આનું એકવાર વિકલન કરીએ એટલે આપણને મળે f dash x. તો f of x ઉપરથી f dash x મળે તો એને આપણે વિકલન કરીએ અથવા આના વિકલિત, આ વિકલિત વિધેય કહેવામાં આવે. હવે મને એમ કહો કે આનું ઉલટું કરી આપણે કોઈ f dash x આપ્યો અને એના ઉપરથી f of x શોધીએ. f of x ઉપરથી f dash x શોધી કાઢીએ. પણ આપણને વિકલન આપ્યું હોય અને વિકલન ઉપરથી રકમ શોધવાની. આ વિકલન કોનું છે? તો આને કહેવામાં આવે પ્રતિવિકલિત. ઉલટું તો પ્રતિવિકલિત શોધ્યું હોય તો આ વિધેયને, આ પ્રક્રિયાને કહેવામાં આવે સંકલન. ઉલટી પ્રક્રિયા કરીએ તો સંકલન. f of x ઉપરથી f dash x શોધ્યું હોય તો વિકલન કહેવાય અને f dash x ઉપરથી f of x શોધ્યું હોય તો એને સંકલન કહેવામાં આવે. ક્લિયર? પહેલા આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? પ્રતિવિકલિત કહેવામાં આવે અથવા આ પ્રક્રિયાને શું કહેવાય? સંકલન કહેવામાં આવે. ઠીક છે? માની લો કે હું તમને એમ કહું કે sin x, તો તમને ખબર છે કે sin x નું વિકલન થાય cos x. ક્લિયર? તો એનો મતલબ એવું થયો કે cos x નું સંકલન શું થશે? sin x. ક્લિયર? sin x નું જો વિકલન, sin x નું વિકલન જો cos x થતું હોય તો આ cos x કોનું વિકલન કહેવાય? તો sin x. તો એ તમારું સંકલન થયું. તો cos x નું સંકલન શું થશે? sin x. જો આ રીતે આના ઘણા બધા નિયમો છે, તો એ નિયમો ખબર પડી જાય તો તમને અહીંયા સંકલન શીખવામાં કોઈ તકલીફ પડશે નહીં. ઠીક છે? તો આ આપણે ફક્ત સમજવા માટે હતું. પછી કઈ રીતે લખવું આપણે એ સમજી લઈએ. જેવી રીતે વિકલનને આ રીતે દર્શાવવામાં આવે, માની લો કે dy by dx, તો આનો મતલબ શું થાય કે y નું વિકલન x ની સાપેક્ષે, x ની સાપેક્ષે y નું વિકલન કહેવાય ના કહેવાય? y નું વિકલન કરી કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. તે જ રીતે આ રીતે કોઈ વિધેય આપ્યું હોય અથવા y dx આપ્યું અથવા f of x dx આપ્યું, ચલો, તો f of x dx ને શું કહેવાય? f of x નું સંકલન કોની સાપેક્ષે? તો x ની સાપેક્ષે. જેમ અહીંયા dx છેદની અંદર આવતું હતું એમ dx અહીંયા ગુણાકારમાં આવશે. ઠીક છે? તો x નું સંકલન, f of x નું સંકલન કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. ક્લિયર? તો સંકલનની સંજ્ઞા આમ થશે. ઠીક છે? આ s જેવું કરી દેવાનું આ રીતે. તો પહેલા વાસ્તવ શીખો કે શું કહેવા માંગે છે, શું નહીં. ઓકે? તો માની લો કે આપણે કોઈ રકમ હોય તો આ કોઈ પણ f of x dx ને આપણે y તરીકે લઈશું. ઓકે? હવે આના પછીના એના નિયમો ચાલુ થશે. પણ ઘણીવાર કેવું થાય કે માની લો કે હું તમને એમ કહું કે sin x નું વિકલન શું થાય? તો તમે કહેશો cos x. ઓકે? sin x 4 નું વિકલન શું થાય? sin x 2 નું, તો પણ તમે કહેશો cos x. પછી હું તમને કહું તો sin x 3 નું વિકલન શું થાય? તો પણ તમે કહેશો cos x થાય. આમ જ થાય. પણ હું તમને પ્રશ્ન એમ કરું કે અહીંયા cos x dx, તો તમે કહેશો કે sin x નું જો વિકલન cos x થતું હોય તો cos x નું સંકલન sin x થાય.
કહેશો ને, પણ તમે તો અહીંયા એમ કહો કે ચલો આનો જવાબ શું આવવો જોઈએ, આનો શું આવવો જોઈએ જવાબ, કે તમે અહીંયા કહેશો કે cos x નું સંકલન કરીશું તો અહીંયા તો sin x 2 આવવો જોઈએ, તો અહીંયા cos x નું સંકલન થાય તો sin x 3 આવવું જોઈએ, આમ જ આવવું જોઈએ, કેમ કે આનું વિકલન જો cos x થતું હોય તો cos x નું સંકલન આ થાય કે નહીં. પણ પ્રશ્ન અહીંયા છે કે હું એક્ઝામ ની અંદર તમને એમ પૂછું કે cos x dx નું સંકલન ખાલી જગ્યા, તો તમે કયો જવાબ આપશો, આ લખશો, આ લખશો કે આ લખશો? મેન મુદ્દો શું છે કે એક્ઝામ ની અંદર તમને કઈ રીતે ખબર પડશે કે મેં કઈ રકમ વિચારી છે મગજની અંદર? પ્રશ્ન થશે ને, તો cos x નું સંકલન sin x 2 લેવું, sin x 3 લેવું કે શું લેવું? તો cos x નું જ્યારે સંકલન કરતા હોય, કોઈ પણ વિધેયનું સંકલન કરતા હોય એટલે અહીંયા પ્લસ c ઉમેરવામાં આવે. પ્લસ c ની જગ્યાએ 0 હોય, 2 હોય, 3 હોય, -1 હોય, -2 કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો જ્યારે પણ આપણે સંકલન કરતા હોય ત્યારે પાછળ પ્લસ c ઉમેરવામાં આવે. c નો મતલબ છે કોન્સ્ટન્ટ, એટલે એને ગુજરાતીમાં કહેવામાં આવે સ્ક્વેર અચળ. ઠીક છે, ઓકે. તો પ્લસ c ઉમેરવાનું કારણ શું કે ઘણીવાર પાછળ અચળ સંખ્યા કોઈ પણ હોય, +2 +3 0 એ પણ 0 હોય તો કોઈ લખવાની જરૂર નથી. ઠીક છે, તો એટલા માટે કોઈ પણ સંકલનની પાછળ પ્લસ c ઉમેરવામાં આવે. ક્લિયર? તો આ વસ્તુ તમારે ખાલી લખવાની જરૂર નથી, આ ફક્ત ને ફક્ત બધું સમજવા માટે છે. પ્લસ c મેં કેમ ઉમેર્યું, એક્ઝામ ની અંદર પૂછાશે નહીં કે પ્લસ c કેમ ઉમેરવામાં આવ્યું, પણ તમારે સમજવું જરૂરી છે કે પ્લસ c ઉમેરવાનું કારણ શું. ઠીક છે, તો આટલું તમે નોટ ડાઉન કરી લેજો. હવે આપણે આ સંકલનના થોડા નિયમો શીખી લઈએ. એ નિયમો તમારે પછી એના વગર, એ નિયમો 14 થી 15 નિયમો છે, એ નિયમો પાકા કર્યા પછી આપણે આગળ વધીશું. ઠીક છે, એના વગર સ્વાધ્યાયની અંદર આપણે ઉતરીશું નહીં. ઠીક છે, ચલો જોઈએ આપણે નિયમ. ચલો મિત્રો, આપણે સંકલનના સૂત્રો જોઈશું. એમાં પહેલું સૂત્ર, આ બાજુનું બધા ડાબી બાજુ જે કોષ્ટક હશે એની અંદર હું બધા વિધેયોના ખાલી વિકલન લખીશ, જમણી બાજુ બધાના સંકલન લખીશ. તમારે વિકલન યાદ રાખવા પડશે, સંકલન યાદ રાખવા પડશે. એમ ના સમજતા ફક્ત સંકલન, વિકલન આવડતા હશે તો જ તમને સંકલન આવડશે. એમાં પહેલું સૂત્ર છે d/dx x⁴n+1 ભાગ્યા n+1. સમજો, n+1 ઘાતમાં. તો ચલો તમે મને કહો કાનું વિકલન શું થાય? તો તમે કહેશો 1/n+1 ઘાત. આગળ આવી જાય અચળ સંખ્યા બહાર આવતી રહેશે n+1 માં, n+1 ઘાત આગળ આવશે, એક ઘાત ઘટી જશે, તમારો જવાબ આવશે x⁴n. તો મતલબ એવો થયો કે જ્યારે પણ x⁴n નું સંકલન કરતા હશું ત્યારે સંકલન જવાબ શું આવશે? એક ઘાત ઉમેરાય એટલી ઘાત ભાગાકાર થશે. x ની n ઘાત નો મતલબ એક ઘાત ઉમેરાય, એક ઘાત ભાગાકાર. માની લો કે x ની 10 ઘાત, તો x ની 10 ઘાત નું સંકલન શું થાય? x ની 11 ઘાત ભાગ્યા 11. જેટલી ઘાત હોય એક ઘાત ઉમેરાશે. ઠીક છે, તો આ નિયમ નંબર 2 છે. સોરી, પહેલો નિયમ. ઓકે, આનો મતલબ એવો થાય, માની લો કે d/dx x નું વિકલન x ની સાપેક્ષે કેટલું થાય? 1. તો આનો મતલબ એવો હોય થાય કે તો x⁴x તો 1 નું સંકલન, x⁴n નું સંકલન છે, એનું વિકલન કેવું ના થયું? તો એ જ રીતે 1 નું સંકલન શું થશે? x. જેનું વિકલન થશે એ પાછું એનું સંકલન બની જશે. તો 1 નું સંકલન શું થશે? x. ક્લિયર? હવે બીજા નંબરનું સૂત્ર જો. બીજા નંબરના સૂત્રમાં આપ્યું sin x. તો આવા ઘણા બધા સૂત્રો છે, લગભગ 13, 14, 16 સૂત્રો આપણે શાંતિથી ભણવાના છે અને મગજની અંદર ફિટ કરવાના છે. અહીંયા પ્લસ c એડ કરવાનું નહીં પ્લસ. ઓકે, હવે મને એક વસ્તુ કહો, આ પ્લસ c કેમ એડ કરવી ખબર છે ને? કે પ્લસ c ની જગ્યાએ 1 2 3 કોઈ પણ હોઈ શકે, 0 હોઈ શકે. એટલા માટે કેમ કે x+1 નું વિકલન 1 થાય તો 1 નું સંકલન ફક્ત x જ થાય. અને x+1 કરવા માટે c ની જગ્યાએ પ્લસ c લખવામાં આવે
પ્લસ c ની જગ્યાએ 1 હોઈ શકે 2 હોઈ શકે ઠીક છે ઓકે બીજું સૂત્ર sin x dx નું વિકલન શું થાય તો sin x નું વિકલન થશે cos x તો એનો મતલબ એવો થયો કે cos x નું સંકલન sin x થાય જો જેના વિકલન આપણે સંકલન આવી જાય ઓટોમેટિક ઓકે ત્રીજું સૂત્ર ત્રીજા સૂત્રની અંદર આપ્યું છે કે cos x cos x નું વિકલન થાય sin x cos x નું વિકલન cos નું વિકલન sin પણ cos નું sin થાય ના થાય વિકલન તો આનો મતલબ એવો થયો કે sin નું સંકલન cos x થશે c લખતા રહેજો ઓકે ચલો ચોથું સૂત્ર જોઈએ આપણે ચોથા સૂત્રની અંદર રકમ આપી છે 10x નું વિકલન તમે કહેશો બોલો 10x નું વિકલન શું થાય sec2x તો મતલબ એવો થયો કે sec2x નું સંકલન થશે 10x જોઈ જે વિકલન આવડે ને સંકલન આવડી જાય હવે જો આ બધા સૂત્રો તો આપણે સાથે જોઈએ પણ એક વસ્તુ યાદ રાખો કે તમે એમ કહેશો કે sin નું વિકલન cos તો cos નું સંકલન sin ઓકે cos નું વિકલન sin cos નું વિકલન શું થાય sin તો sin નું વિકલન cos ઉલટું યાદ રાખવાનું sin નું વિકલન cos sin નું વિકલન શું cos તો sin નું સંકલન cos ખાલી માઈનસ ચિહ્નનો જ ફરક છે tan નું વિકલન sec2x તો sec2 નું વિકલન સંકલન tan x ઠીક છે હવે આગળ આપણે જોઈએ ચલો પાંચમું સૂત્ર જોઈશું આપણે પાંચમા સૂત્રમાં એવું કીધું છે કે cot x cot x નું વિકલન cos x square x થતું હોય તો મતલબ એવો થયો કે cos x square x નું સંકલન cot x થાય ઉલટું એમ ઠીક છે આગળનું શું છે કે sec x નું વિકલન sec x tan x થતું હોય તો sec x tan x નું સંકલન sec x થાય પ્લસ આ બધું આપણે જોઈ ગયા સાતમામાં એવું કીધું છે કે cos x તો cos x નું વિકલન થાય cos x cot x તો આનો મતલબ એવો થયો કે cos x cot x નું સંકલન cos x થશે ક્લિયર શાંતિથી જોઈ લો કેમ કે મારે આ બુકમાં જેટલા પણ સૂત્રો આપે છે એના કરતા થોડા વધારે ચલાવવાના છે કેમ કે તમને તકલીફ ના પડી આગળથી આઠમામાં જોઈએ આપણે કે sin inverse x નું વિકલન થાય 1/√1 - x². તો સિમ્પલ એના જેવું પાછળ કે 1/√1 - x² નું સંકલન sin inverse x થશે. ઓકે ચલો સૂત્ર નંબર 9 જોઈએ આપણે. 9મા સૂત્રમાં એવું કીધું છે તો એક કામ કરજો મિત્રો, તમે 9 થી જે 16 સુધીના ઉદાહરણ આપ્યા એમાં 9મું 10 11 12 ઠીક છે, બધા તમે સૂત્રો વ્યવસ્થિત લખી દેજો. 14માં e⁻x નું વિકલન e⁻x એનું સંકલન પણ e⁻x થાય. log x નું 1/x નું log x. અને બીજી વસ્તુ કે આપણે એમાં 16મું લખી દેજો. હવે 16માં હું તમને 16મું સમજાવી દઉં. 16માં શું કીધું શાંતિથી લખી દેજો બધા વ્યવસ્થિત. તમે મને એમ કહો a⁻x નું તમે વિકલન શું લેતા? a⁻x log. તો તમે વ્યવસ્થિત રીતે લખજો. 16મું જે સૂત્ર એ 16મું સૂત્ર તમે મારા પ્રમાણે લખજો. a⁻x નું વિકલન આવું હોય તો a⁻x નું સંકલન શું થાય? a⁻x ભાગ્યા log. આ રીતે યાદ રાખજો. બુકની રીતે યાદ રાખતા નહીં. a⁻x નું વિકલન a⁻x log. આમાં
ઇન્ટુ આવે અને આમાં સંકલનનો ભાગાકાર આવે. બસ આ રીતે તમે 16નું સૂત્ર બુક પ્રમાણે લખતા નહીં. જે છેલ્લું સૂત્ર આપ્યું છે 16નું તમે મારી રીતે લખજો. ઠીક છે. બાકી 1 થી 15 15 સૂત્રો તમે બુક પ્રમાણે લખી દેજો. ઠીક છે. હવે આના પછી એક ગ્રાફ આપ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો કે એ ગ્રાફ શું કહેવામાં આવે છે. એ ગ્રાફનો મતલબ કંઈ વધારે પડતો છે નહીં, પણ એ ગ્રાફમાં એવું કહેવામાં આવ્યું કે માની લો કે હું તમને એમ કહું કે 2x નું સંકલન શું થાય, તો તમે ખબર છે કે 2x નું સંકલન થાય 2 બાર આવતા રહે x dx. ઠીક છે. x ની એક ઘાત આપી હોય તો x ની બે ઘાત, એક ઘાત ઉમેરો ભાગ્યા 2 વત્તા c, 2 2 કટ એટલે જાવ શું x2 વત્તા c. આગળ નિયમ આવી ગયો, કોઈ પણ રકમનો તમે y કહી શકો તો y બરાબર x2 c થઈ ગયો. y બરાબર x2 c નો આલેખ કેવો આવે? જો હું c ની જગ્યાએ 0 મૂકું તો y બરાબર x2, c ની જગ્યાએ +1 મૂકું તો y બરાબર x2 +1. તો y બરાબર x2 નો આલેખ આવો પરવલય આવે. +1 ક્યાં આવે? તો +1 અહીંયા y બરાબર x2 +1. પહેલો કે y બરાબર x2, અંદરનો આલેખ y બરાબર x2 +1. જેમ જેમ ઉપર જે +2 +3 એમ નીચે જઈશું એમ -1 -2. આ એક ભૌમિતિક અર્થઘટન છે સંકલનનું. એ ખાલી સમજવું એટલું બધું જરૂરી નથી. આ તો ફક્ત ને ફક્ત ખાલી સમજવા માટે આપેલું ભૌમિતિક અર્થઘટન કર્યું છે. એ સમજ્યા કરતા મેન વસ્તુ શું છે? 16 સૂત્રો છે. ઠીક છે. 16 સૂત્રો સિવાય આગળના થોડો સૂત્રો વધારાના આપણે જોઈએ. ઠીક છે. એટલે તમને આખો સ્વાધ્યાય 7.1 ગણવામાં કોઈ તકલીફ પડશે નહીં. ચલો થોડા વધારાના સૂત્રો જોઈએ. જો મિત્રો અહીંયા તો તમારે વધારાના સૂત્રો શીખવાના છે. પહેલું કે અહીંયા કોઈ વિધેય સરવાળામાં આપ્યું હોય f(x) + g(x) અથવા બાદબાકીમાં આપ્યું સરવાળા કે બાદબાકીમાં આપ્યું તો એ વિધેયનું સંકલન અલગ અલગ કરી શકાય. પહેલો નિયમ જેમ સરવાળામાં હોય એમ ગુણાકાર અને ભાગાકારના નિયમો આપેલા છે. પણ અહીંયા અત્યાર પૂરતા ફક્ત સરવાળો બાદબાકી યાદ રાખો. ગુણાકારના ભાગાકારના સૂત્રો હજી આગળ આવશે. કોઈ બે વિધેય સરવાળા બાદબાકીમાં હોય તો એનું અલગ અલગ વિકલન કરીએ. બીજું કે કોઈ અચળ સંખ્યા આ વિધેય સાથે હોય, કોઈ વિધેય સાથે અચળ સંખ્યા ગુણાકારમાં તો એ અચળ સંખ્યા બહાર નીકળી જશે, બાકી અંદરના સંકલન થશે. ત્રીજી વાત કરીએ કે તમે હાલ જોયું કે sin નું વિકલન થાય, cos નું વિકલન થાય, પણ તમને આ sin અને cos બેના જ વિકલન ખાલી આપ્યા છે. ફક્ત બે વિધેયના જ તમને ખાલી આપ્યા છે. sin નું સંકલન થશે -cos અને cos નું સંકલન થશે sin. તમને ફક્ત આટલું બુકની અંદર આપે છે બે સૂત્રો, પણ બાકીના જે ચાર cosec sec tan cot એ તમારે યાદ રાખવાના છે. cosec નું સંકલન, sec નું સંકલન, પછી cosec sec tan નું સંકલન અને cot નું સંકલન. 6 સાદા વિધેય ત્રિકોણમિતિય વિધેય કેટલા? 6. sin cos cosec sec tan અને cot. એમાંથી બે તમને બુકની અંદર આપે છે -cos અને sin. પણ આ 6 યાદ રાખવા હોય તો તમારે યાદ રાખી દેવાના કે cosec નું સંકલન થાય log, બધા આગળ log લગાવી દેવાના. ચારે ચાર આગળ પેલા log લગાવી દો, log લગાવી દીધા. હવે cosec નું થાય log માનાંકમાં cosec minus cot x plus, ઠીક છે. sec નું log sec x plus tan x plus log sec x plus c
અને log sin x cot નું થાય log sin x, tan નું થાય log sec x, sec નું થાય sec plus tan, cosec નું થાય cosec minus cot. તો આ 6 એ 6 વિધેયના તમને સૂત્રો ગમે ત્યારે હું પૂછું તમને યાદ હોવું જોઈએ. તમે કહો સર કેટલા બધા સૂત્રો થયા? 16 તો હતા, બાકીના તમે વધારાના લખ્યા. જો મિત્રો આ પ્રકરણ બધાને નહીં આવડવાનું એક જ કારણ કે એના સૂત્રો જલ્દી યાદ આવતા નથી, મેથડ યાદ આવતી નથી. ઠીક છે, સૂત્રો પહેલા તમે પાકા કમ્પ્લીટ કરી દો, મેથડ તમને ઓટોમેટિક ખબર પડવા મળશે. ઠીક છે, હવે આ થઈ ગયા વધારાના સૂત્રોમાં સૂત્ર નંબર 3. હવે સૂત્ર નંબર 4 જોઈએ. તમને બુકની અંદર એવું આપ્યું છે કે sec2x નું સંકલન શું થાય અને cosec2 નું સંકલન શું થાય. આ બે વર્ગના સૂત્રોની વાત કરીએ. sec2 નું સંકલન તમે તરત જોઈ કે sec2 નું સંકલન tan x, કેમ tan x નું વિકલન sec2 તો sec2 નું સંકલન. હવે cosec2 નું સંકલન થાય -cot x. ચલો તમે આ કહી દેશો, પણ બાકીના વર્ગવાળા બે બાકી 4 વધે નથી, sin2 cosec2 sin2 cos2 tan2 અને cot2 એ વર્ગના સૂત્રોનું શું? તો આપણે વર્ગના સૂત્રો જોઈ લઈએ શું કરવાનું. જો વર્ગના સૂત્રોમાં જુઓ કે sin2x નું શું કરવાનું, cos2x નું શું કરવાનું, tan2x નું શું કરવાનું અને cot2x નું શું. જેવી રીતે 6 સાદા વિધેય જોયા એમાં sin અને cos નું આવડી જતું, બાકીના 4 વિધેયનું મેં લખાવી દીધું. એવી રીતે વર્ગની અંદર sec2 અને cosec2 નું આવડી જાય, બાકીના 4 વર્ગનું શું કરવાનું. હવે દાખલાઓની અંદર આવશે, આ બુકની અંદર આવી રીતે કમ્પ્લીટ આગળ પાછળ નહીં આપ્યા સૂત્રો, એટલે હું તમને વ્યવસ્થિત રીતે લખાવી દઉં. sin2 નું સંકલન થશે, sin2 નું કન્વર્ટ કરી દેવાનું 1 cos2x આ બધા ધોરણ 11 ની અંદર સૂત્રો આવી ગયા. cos નું શું થાય 1 cos2x અહીંયા જે ખૂણો હોય એના બરાબર. tan2 નું સંકલન તારે તો tan2 નું સંકલન કન્વર્ટ કરી દેવાનું sec2 - 1 dx અને cot2 નું થાય cosec2x - 1 dx. તો સર આ સૂત્રો ઘણા આ એક તો યાદ હોય તો cos2x ના સૂત્રો હતું. પહેલું હતું 2 cos2x - 1. તો cos2x ના સૂત્ર કરતા કરો -1 પેલી બાજુ જાય તો +1, બે ગુણાકાર કરો આ સૂત્ર થઈ. બીજું સૂત્ર આવું 1 - 2 sin2x. આમાં sin2x નું સૂત્ર કરતા કરો તો આ બની જશે. ઓકે, હવે એક સૂત્ર આવું sec2x - tan2x બરાબર 1 અને cosec2x - cos2x બરાબર 1. તો આમાં tan2 નું સૂત્ર કરતા કરો તો તે tan2 ની જગ્યાએ આ બની જશે. આમાં cot2 નું સૂત્ર કરતા કરો તો cot2 ની જગ્યાએ આ સૂત્ર બની જશે. મતલબ આ બધું જે ધોરણ 10 અને 11 માં આપણે શીખી ગયા એના મદદથી આ વર્ગવાળા સૂત્રો બનશે. ક્લિયર? તો આ નોટબુક ની અંદર કમ્પ્લીટ તમે તમારી રીતે લખી દેજો, પાકા કરી લેજો. આ સૂત્રો પાકા થયા પછી જ તમે સ્વાધ્યાય 7.1 તરફ જજો. ક્લિયર? તો હવે આપણે થોડા ઉદાહરણ જોઈ લઈએ કે કઈ રીતે આની ગણતરી થશે. પછી આપણે કાલના એપિસોડમાં સ્વાધ્યાય 7.1 માં જઈશું. ઠીક છે? ચલો ઉદાહરણ જોઈએ આપણે. રકમ એવી છે, બે રકમો આપેલી. cos2x વિધેયનું પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો અને 3x2 + 4x નું ઘન વિધેયને નિરીક્ષણની પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો. જ્યારે પ્રતિવિકલિત નિરીક્ષણ કહેવામાં આવે આ રીત અને આ રીત માં ફરક છે. આ રીત અને આ સંકલન શોધવાનું, આનું સંકલન જ શોધવાનું, પણ આ રીતે એને ડાયરેક્ટ નિયમ લગાવ્યો. જ્યારે પણ પ્રતિવિકલિત નિરીક્ષણની રીત કે એટલે એનો મતલબ એવો થાય કે આ કોનું વિકલન છે શોધવાનું. આ વિધેયને પ્રતિવિકલિત નિરીક્ષણની રીત મતલબ આ કોનું વિકલન છે. મતલબ સમજો કે અહીંયા કોઈ રકમ હશે, એ રકમનો જવાબ શું આવ્યો cos2x. તો આ કઈ રકમ અહીંયા હશે કે જેનો જવાબ cos2x આવે એ આપણે શોધવાનું છે. મતલબ સંકલન જ થયું
પણ એ સંકલન શોધવાનું છે આ રીતે. કઈ રીતે આપણે અહીંયા પણ મતલબ એવો થાય કે અહીંયા કોઈ રકમ એવી હશે જેનો જવાબ 3x² + 4x નો ઘન આવે. ઠીક છે, તો આપણે અહીંયા શોધવાનું છે. ચાલો તો આપણે અહીંયા કોઈ રકમ અહીં cos 2x નું પ્રતિવિકલી શોધવું છે. તેથી કોઈ એવી રકમ વિચારો કે જેનું વિકલન આ થાય. માની લો કે આપણે sin 2x લીધું. cos નું વિકલન શું થાય? cos કોનું વિકલન થાય? તો sin. તો sin 2x. તો sin 2x નું વિકલન શું થાય? આપણે શું વિચાર્યું? આ મેં મારા ઘરનું મતલબ મેં મારા મગજની અંદર વિચાર્યું કે cos કોનું વિકલન થશે? તો આ sin 2x. આ કોનું વિકલન થાય વિચાર લેવાનું. તો cos કોનું વિકલન થાય? sin 2x. તો આનું વિકલન થશે cos sin નું વિકલન થાય cos 2x અને સહગુણક * 2. તો cos 2x નો જવાબ શું આવ્યો? તો cos 2x બનાવવું હોય તો d/dx sin 2x 1/2 આગળ આવતા બે ભાગ તો cos 2x. તો cos 2x કોનું વિકલન આવ્યું? તો sin 2x ભાગ્યા 2 1/2 નો તો લખી દેવાનું. તેથી અહીં cos 2x નું પ્રતિવિકલિત કેટલું થયું? 1/2 sin 2x છે. જવાબ થઈ ગયો. મતલબ cos 2x ની સામે જે રકમ હોય એ તમારો જવાબ. તો cos 2x નું પ્રતિવિકલિત શું થઈ ગયું? 1/2 sin 2x. ક્લિયર? આની વાત કરીએ તો અહીંયા હું શું રકમ લખું કે એનો જવાબ 3x² + 4x નો ઘન આવે. તો વિચાર અહીંયા શું જવાબ હશે? x નો ઘન વિચાર. તો x નો ઘન એટલે 3x² થઈ ગયું અને 4x નો ઘન એટલે અહીંયા શું થશે? x ની 4 ઘાત આગળ આવી 1 ઘાત ઘટી ગઈ 3 ઘાત આગળ આવી 1 ઘાત ઘટી ગઈ. મતલબ આનું વિકલન અહીંયા થશે. તેથી અહીંયા લખી દેવાનું કે 3x² + 4x નું પ્રતિવિકલિત x ની 3 ઘાત + x નો 4 ઘાત છે. આવી રીતે તમે કોઈ પણ દાખલો ગણી શકો. સ્વાધ્યાયની અંદર ગણતરીમાં દાખલા આપ્યા છે એ આપણે કાલના એપિસોડમાં સાથે જોઈશું. પણ યાદ રાખજો આ તમારો જવાબ થયો. આપણે રકમ શોધવાની છે. આ જવાબ કઈ રકમનું વિકલન હશે એ શોધવાનું. એને કહેવામાં આવે સંકલન. આ જવાબ કઈ રકમનું વિકલન હશે એ રકમ આપણો જવાબ થશે. ઠીક છે? અને આ રીતને પ્રતિવિકલિત નિરીક્ષણની રીત કહેવામાં આવે જેને આપણે શોર્ટમાં સંકલન પણ કહેવાય. આનું સંકલન તમારે કરવું હોય તો કરી જુઓ. તમારો જવાબ આટલો આવી જશે. ઠીક છે? ઓકે, ચલો બીજી વાત કરીએ. એક વધારાનો એક દાખલો લઈ લઈએ પછી આજનો એપિસોડ આપણે પૂરો કરીએ. માની લો હું તમને રકમ આપી દઉં sin x + cos x * dx નું સંકલન મેળવો. તો આવી રીત કહેવામાં આવે નું સંકલન મેળવો. તો આ રીતમાં આ પ્રતિવિધિવાળી રીત વપરાશે નહીં. નિયમ એવું કે સંકલન કે સરવાળામાં હોય તો બેને અલગ અલગ કરી શકાય. sin x * cos x sin x * dx + cos x * dx. sin x નું સંકલન થાય -cos cos x નું સંકલન થાય sin x. વિકલન ના કરી દેતા આ શું કરે? sin x નું વિકલન cos x નું વિકલન -sin. પણ અહીંયા સંકલનની વાત કરીએ તો sin નું સંકલન -cos cos નું સંકલન +sin અને +c. ઘણાના પ્રશ્ન એવો થાય સર આયરા સંકલનનું +c આયરા સંકલનનું +c એટલે 2c ના થાય. પણ ના, અહીંયા ગમે તેટલી વાર સંકલન હોય અચળ સંખ્યા કે સ્ક્વેર અચળ એ એક જ વાર મૂકવાનો. ઠીક છે? તો આ થઈ ગયો તમારો વધારાનો દાખલો. એક આ દાખલો અને એક આ તમે લખી દેજો. બાકીના દાખલા આપણે શાંતિથી કાલના એપિસોડની અંદર ચાલુ કરીશું. સ્વાધ્યાય 7.1. ઠીક છે? ચાલો.